તો હેમાંશુ ને હવે અડધે લઈ ગયા આવ્યા તો પેટ્રોલ થઈ રહ્યું ખબર છે શું કરું ભાઈ કશું નહીં સમજો વરસાદે સામે ધોમધોકાર વરે છે બહુ વીજળીને ધબધબાટી બોલાવે છે ને હજી પેટ્રોલમાં આગું છે થોડું લાઇટ થાય ના જવાનું છે કેમ કે જનરેટર પણ ચાલુ નથી આ લાઇટ આવે ત્યારે પેટ્રોલ પૂરા થાય એમ છે તો હું હેમાંશુ હેરાન થઈ ગયા રાતને કેટલી બીક લાગી અમને 8 વાગે આવ્યા છે અભી તો અને જો આજ ક્યારનો વરસાદ ચાલુ છે રહેતો બને થતો છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો દોસ્તો કેમ છો મજામાં જય માતાજી રામ રામ સીતારામ તો દોસ્તો હજી મોડું થયું નથી જસ્ટ ઊભો થયો છું ઘરે કોઈ દેખાતું નથી લાગતું બધા વાડી ગયા લાગે છે દાડી વહી ગયા લાગે છે કૃપાલી એક જ ઘરે છે બધા ક્યાં ગયા કૃપાલી હાડી વહી ગયા એવું છે હા દોસ્તો મોડું ધોઈ લઈએ ફ્રેશ થઈ જઈએ સવારનું વાતાવરણ જો મસ્ત વાદળા થઈ ગયા છે અત્યારે સવારમાં જોવો ઉનાળામાં વાદળા થાય મને નવીન લાગે છે એ શું ખાશો રાવણો હોય રાવણો અત્યારે આવી ગયા પછી મેં કોઈ જોયા નહીં આમ કરતો મેં બતાવી દો લા મારે ખાવો જોશે એકાદો ઉપરથી આમાં દેખાતા નથી કૃપાલીને ક્યાંથી જડી જાય ખબર નહીં ગાઈશ હાલો મોડું ધોઈ નાખીએ આરામથી પછી મળીએ ફ્રેશ થઈ જઈએ જરા આજ કોલગેટ થઈ રહી છે તો આજ મીઠુંથી કામ હલાવી લઈએ કોલગેટ થઈ રહી છે તો મીઠું ઓહો બહુ ખાવું પહેલાંના જમાના બધા તમે માનો પહેલાંના જમાનામાં એસી ભાવા બધા મીઠું જ ઘસતા હતા દાંતણ કરે અત્યારનો જમાનો આવી ગયો કોલગેટ ને આન તેને બધું મીઠું જ ઘસાય છે અને તળેલા રોટલા છે સવારનો નાસ્તો તો હાલો આપણે પહેલાં દૂધ ગરમ કરી નાખી ગેસમાં ગેસ સગાઈ દીધો છે કાંઈક રૂપાલી આમ જ મૂકી દઈએ ડાયરેક્ટ ગરમ થઈ જશે રોટલી છે હાલો તો આ ગરમ દૂધ થાય દોસ્તો હાલો દોસ્તો ખાવા માટે સવારનો બ્રેકફાસ્ટ છે કૃપાલી હાલો દોસ્તો ખાવા માટે કહો એ ગંજી પત્તા છે જય માતાજી કહો જય માતાજી કે જા ભૂતડું છે ભાઈ ભૂતડું ન માને દોસ્તો જવો અત્યારે તો 11 વાગે હું ક્યાંમાં રીડિંગ કરું છું કેમ કે મારે કાલે છે એક્ઝામ એટલે હેમંશુ બધા વાડી ગયા હતા ને તો એમનું એવું છે કેવું વાડી શું લેવા ગયા પછી મને ખબર નથી વાડી અમે બળદને પાયા ખડ નાખ્યું પછી કોંગ્રેસ ઝાડવા દાદાએ કીધું તું એ કાઢી નાખજો એટલે ગયા વાહ પછી વાહ હાલો આપણે પછી કાલ પેપરમાં પૂરું થાય પછી 3 દિવસ આપણે પાછા જાવ ના મજા વાડી આમ કા લીલું હોય કા મજા આજ તો આંબલી ખાવાની પણ મજા આવી ગઈ આંબલું તે ખાધી હતી કાતરા સરસ તો એક વાગી ગયા છે જો અહીંયા ઘડિયાળમાં પપ્પા ને મમ્મી અત્યારે આવ્યા છે કામેથી તો હાલો દોસ્તો ખાઈ લઈએ સેવનું શાક બનાવ્યું છે ખબર છે આમાં કાળું બતાવ્યું ને હવે આમાં સારું બતાવે આમ કાળું બતાવે પ્રકાશ પડે એટલે હાલો ખાવા માટે આવી જાઓ કયો હાલો એક રૂપાલી હાલ તારે ખાવું હે હાલ બહુ કૂતરો બની ગયો તો દોસ્તો ખાવા પીવાનું થઈ ગયું છે ત્યારે 1 વાગવા આવ્યો 1:30 વાગ્યો પણ સવારના બળદને પાવા નથી ગયો હું હાલો આપણે બળદને પાતાવી મારે એક્ઝામ પણ છે અમરેલી પણ જવાનું છે એક્ઝામ દેવા લાસ્ટ પેપર છે કોલેજનું તો હાલ પછી એક મમ્મીએ કીધું છે ભગવાન છે કોણ પણ લાવવાનો છે તો મારા દુકાને પણ જવું પડશે હાલો ગામમાં જઈએ સૌથી પહેલાં હું વાડી જતો હોઉં સાડા પાતાવી હાલો તો દોસ્તો વાડી આવી ગયા છે અને પહેલાં જોઈ લઉં હું કુંડીમાં પાણી છે કે નહીં યાર પાણી નહીં હોય તો મોટર ચાલુ કરતાં મને ફાવતું નથી જરા કૂવો જોઈ લઈએ તો ઓહો કેટલું ઊંડું ઉઈ ગયું છે અને અંદર કાચ બહુ તન છે માછલો તન છે અંદર બહુ ઊંડો છે કૂવો તો તડકાને તમને કાંઈ દેખાય નહીં તડકો 1:30 વાગી જશે ત્યાંથી પાણી નીતરે છે લગભગ કુંડી ભરાઈ ગઈ લાગે મને એવું લાગે છે હા તો ખાઈ તમારે જો પણ ભરી દે છે પપ્પાએ હા યાર ભરેલી છે જો ચલો હાલો તો બળદિયા છોડી આવું હું દોસ્તો અને પછી પાછો આવું ઊભા થાવ હાલો પાણી પીવું તમારે યાર હાલો આગળ હાલો હાલતા નથી ટાઢડીના થઈ ગયા છે હાલ હાલાત ખરા
તો હે પી લો હાલો. એક પીતો નથી, એક પીવા મળ્યો છો. પી લે હાલ, પછી કાલે પીવરાવવાનું છે પાણી. પછી તો આજ નહીં મળે તને. ઠંડુ વાતાવરણ છે ને તો મજા આવે. એમ તડકો બોલે છે પણ એ લીલું બધું છે તો મજા આવે. તો દોસ્તો હાલો પાઈ દીધા, મજા આવી ગઈ. પાઈ દીધા. એક થોડુંક પીધું, એક ઓછું પીધું. હાલો ફોન લેવા જઈએ. પપ્પા વાટ જોતા છે. બેનો કોલ આવી ગયો તો વાત કરવા થઈ ગયો. મોડું થઈ ગયું થોડુંક. હાલો ઘરે જઈએ. ઘરે હું કોણ લેવા છે આપણે? કોણ અમારું હેમાંશી બસ્યું હાટું, કૃપાલી હાટું. હાલો ભાઈ કોણ લેવા ગયા છે? અમારા દાદા જ છે. કથા સાંભળે છે. હા લઈને આવું મોડું થાય છે. હાલો આવી ગયા છે લીન. 2 શેમ્પુ આપી દો ને ટીની પ્લસ. હા દોસ્તો કોણ પણ લેવા ગયા. શેમ્પુ લઈ લીધા 2 કમ્પ્લીટ છે. હાલો દોસ્તો અત્યારે હું વાંચતો હતો. ભાઈનો કોલ આવી ગયો. ક્રિકેટ રમવા જવું છે. ફ્રેશ થઈ આવ્યો તો મહેમાન પણ ભાવનગરથી આવ્યા છે. અમારા પડોશમાં છે ને બર્થડે છે ને મારા કાકાની કાકરી, મારા કાકાનો છોકરીનો બર્થડે છે. એટલા માટે તો મહેમાન પણ આવ્યા છે. તો ઘડી ક્રિકેટ રમીએ, ઘડી માઇન્ડ ફ્રેશ કરીએ. હાલો દોસ્તો ક્રિકેટ રમવા મજા આવે. અમારું મેદાન છે. હું નિશાળ 9-10 અહીં જ ભણ્યો છું. અમારો મેદાન છે તો અહીં ક્રિકેટ રમવાના છે બધા દોસ્તાર અમારા. એટલે મહેમાન આવ્યા છે અને ભાઈ તો રમવાનું ચાલુ છે. તો હાલો હવે નાજે રમીએ. હાલો મજા આવે છે. આટલા જ છે, થોડાક છે, દાદા નથી. હાલો તો અમારા મહેમાન આવ્યો છે વિકીભાઈ ભાવનગરથી. કેમ છે ભાઈ? હવે ક્રિકેટ રમવા. હાલો ચાલુ કરી દો. હાલો આવટ. ના ના ભાઈ નથી આવટ. તો મજા આવે છે. હાલો ઘડી ક્યાં છે બધાના? હવે મારો ચોથો દે આવ્યો છે દોસ્તો. પેલું કોણ છે? પેલો ઓલો ભાઈ છે વિકીનો ભાઈ. તો હાલો ભાઈ ક્રિકેટ રમવા ભાઈ. 2-3 જણા આવ્યા છે અમારે. અને શું કહું, અત્યારે વાદળ છે એવું વાતાવરણ છે ને એટલે મજા આવે છે રમવાની. 5-6 વાગ્યા ક્રિકેટ રમીએ ફ્રેશ થઈ છે. બધા પ્લેયર ઊભા રહી ગયા છે અમારા. એક કોહલી છે, એક વિરાટ કોહલી છે, એક ધોની છે, એક ચહલ દડા ફેંકે જો. બેટ્સમેન ઊભો છે બોલિંગ કરવા માટે. ભાઈ આઉટ થઈ ગયો. દાંડી પાડી દીધી છે અમારે. હાલ હું જાઉં પાછો. મારો વારો આવ્યો છે. ક્રિકેટ રમવાની મજા આવી ગઈ. હવે બહુ મજા આવી ગઈ. તો હાલો હવે ઘરે. આમાં લંગોટિયા બધા તો હાલો હવે ઘરે મજા આવશે. ઘરે ફ્રેશ થઈ જાય. પાછું વાંચવા મળે. ફ્રેશ થઈ જાય. 3 વાગી ગયા છે. મજા આવી ગઈ. 4 વાગ્યા 2 વાગ્યામાં. અત્યારે 7 વાગવા આવ્યા છે ને વીજળીને ગજવાજથી વરસાદ ચાલુ થઈ જવાનો છે. મને એવું લાગે છે. કાંઈ એમાં તને શું લાગે? ઓહ કેવું ડિમાન્ડ કાળું ડિમાન્ડ થઈ ગયું. તમે જોવો એકવાર. વાહ દોસ્તો આવું નજારો ક્યારે જોવા મળે ઉનાળામાં. એમ છે. હાલો પછી આવશે ત્યારે હું શૂટિંગ કરશું. લગભગ નહીં આવે પણ જો આજે છે. જો આવા મળ્યું છે. લાઇટે વહી ગઈ છે. હેમલું તો ટપાલી દે રમા એમ થાય છે. જો ઉનાળાનો વરસાદ. ગાંડુ. હવે દોસ્તો વીજળી કેમ થાય છે? તો ધબાટીને વરસાદ બહુ ઝાઝો આવ્યો છે. આ બધું પલ્લે અમે કોરામાં બહાર બેઠા છે. તમે બતાવું જો તો આટલું પલ્લી ગયું છે. વરસાદ ચાલુ છે. જો તમે અત્યારે ટાટા પડે છે. ગાજવા લાગ્યો સમજો વરસાદ. કેવું લાગ્યું? તો મમ્મી પણ બેઠા છે વરસાદના. હમણાં આવ્યા 6 વાગ્યા. આખો દી યાડા નીણવા ગયા હતા. કૃપાલી જો કૃપાલી. વરસાદ આવી ગયો ભાઈ. સમજો વીજળી આમ થાય. ઉનાળાનો વરસાદ. તો હેમાંશુ ને હવે અડધે લીગી આવ્યા તો પેટ્રોલ થઈ રહ્યું ખબર છે? શું કરવું ભાઈ? કઠણાઈ
સમજો વરસાદે સામે ધોમધોકાર વરે છે બહુ, વીજળીને ધબધબાટી બોલાવે છે ને હજી પેટ્રોલમાં આગું છે થોડું, લાઇટ થાય ના જવાનું છે તો હાલ હું દોરીને જવું પડશે પછી હવે કાંઈ ઈરાદો નથી. ચાલો જલ્દી હાલો તૂટી તો ગયા, હજી વરસાદ ચાલુ છે, હેરાન થઈ ગયા આજ તો તમે હાસું માનો. આ લાઇટે નથી સમજો, કડાકા ભડાકા બોલે છે. હા બસ આ બીક એવી લાગે છે. અને તમને શું કહું દોસ્તો, લાઇટ થોડી જગાવવા દે મને. હું કહું છું કેમ કે જનરેટર પણ ચાલુ નથી, આ લાઇટ આવે ત્યારે પેટ્રોલ પૂરા થાય એમ છે. તો દોસ્તો હું હેમાન છે, હેરાન થઈ ગયા. રાતને કેટલી બીક લાગી એમ 8 વાગે આવ્યા છે બી તો. અને જો આજ ક્યારનો વરસાદ ચાલુ છે, રહેતો બને થતું નથી, એક લાઇટ છે. વરસાદ બહુ આવે છે ને અમે રાતને હેરાન થઈ ગયા. હવે શું કરશું પછી ક્યારે ઘરે પૂછશું, બહુ હેરાન થઈ ગયા. વરસાદ કેવો વરે તમે જો, બહુ બીક લાગે છે એમ જો. લાઇટે નથી, આ તો કોને ખબર સોલાર પ્લેટથી લાઇટ ચાલુ છે કાંઈ પેટ્રોલ પંપે. આ વરસાદ ધબધબાટી બોલાવે છે તમે જો. ઓ ભોળાનાથ એ ઈશ્વર, હવે કઈ રીતના ઘરે જાય છું પૈસા, મને બીક લાગે. હમણાં ફોન કરીએ આપણે સમજો. ઓ વરસાદ દેવા મળ્યો છે હવે, જો ક્યાંનો વરે છે. ઓ હેરાન થઈ ગયા આજ. હવે વાઇટને જોવું પડશે ને, આને ઉપર ચાલી ગઈ. વરસાદ બંધ ન થાય, લાઇટ ન આવે ત્યાં સુધી આવે સમજો. એટલો વરસાદ વરે છે સમજો, તમે જોવો એકવાર. ના ના હમણાં કાઢ્યું છે પૈસા. અમારે ભાણી બેન બીકવા મળે છે હેમાંશી, લાઇટ ક્યારની આવતી ઘરે ફોન કરો, આ ફોન કરો, એમાં બસ એમ કહે છે. હવે ક્યારે લાઇટ આવે ખબર નહીં, એટલું પબ્લિક બહુ વધી ગયું છે તો પેટ્રોલ પંપે લાઇટ આવે એમ છે નહીં. હવે ભાઈ એમ કીધું છે હવે જનરેટર ચાલુ કરી દઈએ એમ કહે છે. અત્યારે બંધ કેવા માણસો છો, જનરેટર ચાલુ ન કર્યું અત્યારે કે લાઇટ આવે ત્યારે હવે જનરેટર ચાલુ કરો બેઠા. વધી ગયું છે, કેટલા બહુ દાદા માણસો છે. જનરેટર ચાલુ પહેલાં ન કરી દેવાય, તમે વાઇટનું જોવે કેવા માણસો કાંઈ એમ છું. હા બીક લગાડી. હવે હાલો જનરેટર ચાલુ કરે છે. અમે કાંઈ ચાલુ કરી દીધું છે, લાઇટ આવી ગઈ જો. હવે બીક લાગી એમ છું, હવે બીક લાગી. વરસાદ ચાલુ છે જો ક્યારનો. હવે પેટો પૂરીને ઘરે જઈએ. હવે કેવી લાઇટ થાય તો દોસ્તો ફાઇનલી ઘરે આવી ગયા. મમ્મી હેરાન થઈ ગયા, જનરેટર ચાલુ ન કરે, કાંઈ ન કરે. અમે તો ગાડી છે આવી રીતે દોરી ગયા. અમે આપવામાં પેટ્રોલ નથી, બીજી ગાડી છે એમાં પેટ્રોલ નથી દોસ્તો. પેટ્રોલ નખાવી ગયા અને હેરાન થઈ ગયા દોસ્તો. આજે બહુ ઉનાળાના વરસાદ આવી પડ્યો, ધોળી પડ્યો. અમે તો યાર થાકી ગયા. વરસાદ મોબાઈલ પડ્યો, દૂધ લેવા ગયા અને પાછી મોબાઈલ પાછો તે રીતે મોબાઈલની અંદર નાખવાનો. આજ તો હેરાન થઈ ગયા. એ ભગવાન એવું છે. લાઇટ આવે ત્યાંની વાઇટ છે. હાલ હા મમ્મી અહીં બેઠા તો દોસ્તો ફાઇનલી લાઇટ આવી ગઈ છે. હવે મજા આવી. 9:30 લાઇટ આવી. એવું સારું થાય કે વરસાદ હેરાન કરી નાખે. આપણે બધું જોઈએ પલ્લેલું દેખાય છે તમને. ચાલો દોસ્તો મળ્યા નવા વિડીયોમાં. જો તમે વિડીયો ગમતો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી, બાય.